પણ મધ વિડીયો તો હવે ત્યાંથી ભાગીને રે માચ્યું બે આવી ગાય ઘા એક તો ટી શર્ટમાં ગરી ગઈ ટી શર્ટમાં ગરીને હું પછી ભાગ્યો દાદા કઈ કહે છે હું દાદા કહો છું માણેક્યું માસી નાસ્તો કરે છે હેલો ફેમિલી કેમ છો તમે બધા આઈ હોપ એકદમ મજામાં થશે ને આપણે પણ એકદમ મજામાં છીએ જગત બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય મા ખોડલ અને સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં તો આપણે તો જો અત્યારમાં તે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો મારા બાપ બનાવે છે રોટલી અને આપણે તો સિરાવી જવાનું છે કામે ક્યાં જવાનું છે એ આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો એટલે તમને ખબર પડી જશે અમારા દ્રષ્ટિબેન જો અહીંયા ગાંઠિયા ખાય છે ગાંઠિયા ને સાદૂધ બાકીના બધા અહીંયા જો સિરાવે છે ભાણીબેન ને એ અમારે મારા પપ્પા એ જાય છે હાલો તો હવે આપણે તે સિરાવા બેસી જાય ટીવી એક બાજુ શરૂ છે ને એક બાજુ સિરાવાનું શરૂ છે હાલો તો આપણે પણ સિરાઈ લેવી વિડીયો ગમે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં નાની ભાણકી જો દરવાજો ખોલવા ઉતરાતા પણ દરવાજો ફીટ નથી થતો તો ફેમિલી આપણે તો અહીં પહોંચી ગયા છીએ તૈયારમાં કરવાનું છે અને અમારે બેનું બે જો ભાણી બેનું બે લગ્નમાં જવાનું હોય એમ તૈયાર થાય છે એક તો અત્યારમાં હંતાવા મળી હાલો તો અત્યારમાં જો પવન વાય છે મસ્ત અને વાતાવરણ ત્યાં ભાઈ જો એક નંબર છે તો હાલો આપણે હવે ચડી જઈએ કામે આવી બે હારમાં ચડવાનું છે કપા જુઓ ભાઈ કપાસ મોલાદ બધી એક નંબર છે હાલો તો હવે આપણે છે ને અધૂરી હાજમાં ચડવાનું છે આંકડીને કીધું હોય તેથી આપણે ચડી જાવ હાલો એક આંકડ તો અહીંયા પડી છે હાલો ભાઈ તો આપણે જો મુહૂર્ત કિન્ને જોઈએ અને બે ભાણી બાજુ પાડે છે નીચે ઘર ધણીને એ કોઈ આવ્યા નથી હમણાં આવશે એટલે આપણે તો પાડવા મળવી હા છોડો પાડવી છે ના ભાઈ એક આવ્યા છે તો હાલો તો આપણે થોડુંક તરસ લાગી છે તો પી લેવી થોડુંક પાણી પછી હા છોડું અડધો બાકી છે તો પાડવા મળવી આજ તો લીંબુમાં આવ્યા છીએ ભાઈ કામે જોયું છે વરસાદ કામ કરવા દેશે કે નથી દેતો વરસાદ આવી જાય તો ઘર ભેગા હા ભાઈ તો જે બધા અલગ અલગ કામ કરે છે માસી અહીંયા છે ભાણીબેન સામે ભાઈ અહીંયા પાડા છે અને ફાઇનલી ભાઈ શા લઈને આવ્યા છે તો આપણે પાણી પહેલાં પી લઈએ થોડુંક ભાઈ શા લઈને આવ્યા છે વાતાવરણ શું થઈ ગયું વરસાદ આવે એવું હા જો મોટું પીળું થઈને પાકીને ફાટી ગયું વરસાદનું તો એમાંય તો અત્યારે બજારમાં કાંઈ નથી લીંબુના પાણી બેન ઓલા છોડવામાં ભીણે છે એક ડોલ નાખી લાગે છે હાલો ભાઈ તો આપણે તો ચા પાણી આવી ગયા છે ને ભાઈ તો શરૂ કરી દીધું છે હવે તો આપણે પી લેવી ચા હાલો ભાઈ ચાના ભાગ પડે છે તો પી લેવી લગ્નમાં આવીશું હાલો તો આપણે પી લેવી ભાઈ ચા મસ્ત બનાવીશ માસી ક્યાં લીંબુ લઈને જાય હાલો ભાઈ તો બધા ચા પીવે છે હવે આપણે ચા પાણી પી લીધા છે ને હવે આપણે જવા દેવી પાડવા હાલો ભાઈ ચા પાણી પી લીધા છે ને ભાણીક્યું ને માસી જો નાસ્તો કરે છે હાલો તો આ છોડવું આપણે લેવી છીએ ના પાડવાનું છે અહીંયા પીડ્યું છે આપણે આંકડ્યું કા ભાઈ જો બાંધી દીધા છે વરસાદની બીકે વરસાદ દેવા મળે ત્યાં નક્કી નથી રહેતું એક આમ પડ્યું છે જો સાનો કોટો સડ્યો લાગે છે ભાઈ બધાને થોડો હવે આપણે મધ વિડીયો તો હવે ત્યાંથી ભાગીને ઓલપન હારમાં છોડવામાં પાડવી મધ હાલો તો આપણે બેસી ગયું હોય તો જોવી અહીંયા પાડતો તો મને કંઈ ખબર નથી બે માખ્યો મને આવી કેવા પણ હું સમજ્યો નહીં જો અમે બેઠું તે હાલો ભાઈ તો હવે ભાઈ થવામાં છે તો આપણે થોડુંક બકરા આડું ખબર થઈ લેવી ભાઈ
અમારા બેન તો જો અહીંયા નામ જો વીણે છે. વાહ, તો જો આ બાકર કયો છે ને એ ખેંચી લેવી આપણે મોટો મોટો ગુવારમાં છે. જો અહીંયા બેઠું છે, જો અહીંયા બેઠું છે. હાલો આ છોડવો ઘડીક રાવા દેવી. આ છોડવો પાડી દીધો છે. અરે માચ્યું બે આવી ઘાય ઘા. એક તો ટી શર્ટમાં ગરી ગઈ. ટી શર્ટમાં ગરીને હું પછી ભાગ્યો. હાલો તો આપણે ઓલી હાર લેવી છીએ તો એ છોડવો પાડી દેવી ત્યાં બેસી જાય હેઠું. બે ચાર ગાહડા ઓલા શેઠે કર્યા છે ને એક ગાહડી અહીંયાથી. તો હાલો મિત્રો હવે તો આપણે ફાઇનલી ભાઈ ખડબડ લઈ લીધું છે ને હવે રજા થઈ ગઈ છે. તો અમારે એક બેન તો હાથ પગ ધોવે છે, આપણે ધોઈ નાખીએ હાથ પગ. આ બેને ધોઈ નાખ્યા ને હવે આપણે જવાનું છે ઘરે. તો ભાઈ તો જો ગાહડીઓ હારે છે. દોઢ કરશો પાણી નાખીને અહીંયા બહાર બેસી ગયો ફોનમાં વાત કરવા તો સિંગના દાણા ને એવું નાખ્યું તો બધું હા આખા રીંગણાનો શાક સેવ લાવ્યો તો સેવ ભરી દી સિંગના દાણા જવા દેવી. દાદા કઈ કે છે? હું દાદા કહો છું? સેવ આખા રીંગણા ભર્યા હતા સિંગના દાણા નાખ્યા હતા તો બાળી દીધું પણ મોઢામાં કરે કરું તો ઘડી કઈ નથી. તો ફેમિલી આપણે ત્યાં આવી ગયા છીએ ઘરે. ઘરે આવ્યા મારા પા બનાવે છે રોટલી. બકરાને તો ભાઈ થઈ ગયું છે જમવાનું. તો બકરાને થઈ ગયું થાય છે ને દક્ષા. હા રેસ્ટી બેન તો અમારે જો રમે છે. હા તબિયત બગડી ગઈ લાગે. કેમ શું થયું? મજા નથી એમ? દક્ષા તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. તો હાલો તો આપણે જમવાનું થઈ જાય એટલે જમી લેવી ને મોટું મોટું ફ્રેશ થઈ જાય